મજા કરી દીધી છે. આજના બ્લોગની શરૂઆત હું કરીશ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. આલુ પૂરી મંગાવી છે. ભાઈ હું પીજો. મમ્મા ગુસ્સો કરે. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજના બ્લોગની શરૂઆત હું કરીશ અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સો અત્યારે સુરતથી નીકળ્યા છીએ અને સુરતથી સેજ આગળ ટી પોસ્ટમાં ઊભા છીએ. બ્રેકફાસ્ટ કરીએ અત્યારે સવારે પછી જઈએ ઘર તરફ. માહિર જોવે છે ફોનમાં, ભાવિકા કરે છે એડિટિંગ. કોફી મંગાવી છે અને ઉપમા મંગાવ્યા છે. બીજી સેન્ડવિચ મંગાવી છે, વેજ ચીઝ ગ્રીલ, આલુ પૂરી મંગાવી છે. અત્યારે હવે ભરૂચની અંદર અહીંયા સિટીમાં અને હવે એક્સપ્રેસ વે આવશે નવો કે જે બન્યો છે એની 4 અને માઇન્ડ હોઈ ગયો છે. ભાવિકાનું એડિટિંગ ચાલુ છે. જો તમારી માટે કેટલી મહેનત કરે છે આ બ્લોગ બનાવવા માટે. અને આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ. હવે એની 4 આવશે ડાયરેક્ટ એ ચડીને ડાયરેક્ટ બરોડાથી એની 1 ડાયરેક્ટ અમદાવાદ. અડધો કલાકનો ટ્રાફિક છે. જુઓ નવા એક્સપ્રેસ વે ચડવા માટે. અને અત્યારે ફૂલ ચક્કા જામ છે ને અમે લીધા છે નાળિયેર પાણી પીવા માટે. તોય તો ત્યાં કલાક તો વધારે જ દેખાડતો હતો. અત્યારે અહીંયા જો 3 કલાક બતાવે છે ને ત્યાં 4 કલાક બતાવતો હતો. માહિર હું પીજો. હું પીજો. જો મમ્મા ગુસ્સો કરે. જો મમ્મા ગુસ્સો કરે. ઓલમોસ્ટ કલાક જેવો ટ્રાફિક હતો અને એમાંથી અત્યારે બહાર નીકળ્યા છીએ. સખત ટ્રાફિક હતો અને કલાક અમે પહેલા પહોંચવાના હતા 1:30 વાગે અમદાવાદ, પછી 2:30 વાગે ને હવે 3-3:30 જેવું થઈ જશે અમદાવાદ પહોંચતા. જઈને પાછા મારા શૂટ છે. શૂટ પાછું ક્યાં છે? મહેસાણા છે. એટલે પ્લાનિંગ એવો હતો કે 1 વાગ્યા કે 2 વાગ્યા આસપાસ આપણે અમદાવાદ પહોંચીએ અને પછી મારે શૂટમાં જવું છે. 4 વાગે નીકળું તો 6 વાગે હું પહોંચી જાઉં એમ મહેસાણા. પણ હવે તો 3:30 વાગે અમદાવાદ પહોંચશું, પછી નીકળી જ જવું પડશે. તો અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ અને આમ તો ઘર પાસે જ. ટાઈમ જુઓ તમે ખાલી 3:30 વાગ્યા છે. જ્યાં અમે 1:30 વાગે કે 1:45 વાગે પહોંચવાના હતા એના 3:30 થયા. ઓલમોસ્ટ 2 કલાક જેવો ટ્રાફિક નીકળ્યો અમને દિવાળીના હિસાબે. ખુશ થઈ ગયો. દાદા કેતો દીકરા? પપ્પા, મમ્મા, બા. કા નહીં બા. અત્યારે 4:15 વાગ્યા છે અને ઘરે આવી ગયા છીએ. માહિરને રોટલી ખવડાવું છું. અને દીક્ષા પિયા અંબાજી ગયા હતા અને એને માહિર આટું લાવ્યા છે રમકડું. કોણ લાવ્યું? માહિર હરખાઈ ગયો. માહિર રેડી થઈ ગયો છે અને આજે ધનતેરસ છે એટલે હું રેડી થઈ ગઈ છું સાડી પહેરીને. માહિરને એપલ ખવડાવું છું. મમ્મી ને પપ્પા બહાર બેઠા છે. દીક્ષાબેન આવ્યા છે ફટાકડા લઈને અને માહિર આંટો મારવા નીકળ્યો છે. માહિર જો માહિર એ બૂમ મને મંત્ર ફટાકડા ફોડશો તું? પતી ગયા. લક્ષ્મી માતાને લાપસી ચહેરી છે અને મમ્મી માહિરને રમાડે છે. એટલે હું અત્યારે કરું છું ભાખરી કરી નાખું એટલે પછી બધાય સાથે જમી લઈએ. મમ્મી પપ્પાએ જમી લીધું છે અને માહીને ગયા છે પપ્પા આંટો મરાવવા. એટલે આંટો મરાવીને આવે ત્યાં સુધીમાં હું જમી લઉં અને કામ પતાવી લઉં.
પ્રતિજ્ઞા છે શૂટ કરવા, એટલે એ આવે ત્યારે જમશે, કાં તો એ જમીને આવવાના છે. અત્યારે 9 વાગ્યા છે અને આ આંટો મારીને આવી ગયો છે અને એને ઊંઘ આવે છે. હજી લક્ષ્મી પૂજા બાકી છે, પહેલાં આને સુવરાઈ દઉં પછી લક્ષ્મી પૂજા કરીએ. લક્ષ્મી માતાની પૂજા કરી દીધી છે. જય લક્ષ્મીમાં. માહે સૂઈ ગયો છે અને અત્યારે 9 વાગ્યા પછીના મુહૂર્તમાં લક્ષ્મી પૂજા કરી લીધી છે. માહેર સૂતો છે અને મેં લક્ષ્મી પૂજા કરી દીધી છે. અને પ્રતિકને અત્યારે જે ગિફ્ટ હેમ્પર આવ્યું છે, આઈ થિંક લગેજ ડેપોમાંથી નાની ટ્રોલી બેગ આવી છે ટ્રાવેલિંગ માટે, અને પ્રતિકે શૂટ કરીને નીકળી ગયા છે. તો આજના વિડીયોને કરીએ એન્ડ. આવતીકાલે ફરી કરશું નવા દિવસની નવી શરૂઆત. અને તમને મારો વિડીયો કેવો લાગે છે એ મને કોમેન્ટમાં જણાવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.